તો ગાઈસ આજ મહાદેવનો જોરદાર ચમત્કાર થઈ ગયો. આપણા ગુજરાતના સુપરસ્ટાર એવા જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારા બધાનું આજના નવા બ્લોગની અંદર. તો ગાઈસ આજે આપણે નીકળ્યા છીએ સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકામાં આવેલ અરસુડિયા ગામથી માત્ર 2 કિલોમીટર નજીક સપ્તેશ્વર મહાદેવના દર્શન કરવા માટે. કારણ કે આજે થઈ ગયો છે ભાઈ શ્રાવણીય સોમવાર અને પહેલા જ શ્રાવણીય સોમવારે આપણે કરવાના છીએ મહાદેવના દર્શન. ત્યાં મસ્ત મજાનો સુંદર મજાનો નજારો છે, મસ્ત મજાનું મંદિર આવેલું છે, પૂરેપૂરું ધાર્મિક અને શાંત વાતાવરણ પણ છે. એટલી મસ્ત મજાની જગ્યા છે. તો શું આપણે ત્યાં જઈએ, તમને બધાને વિઝિટ કરાવીએ અને આજના બ્લોગ ની અંદર તમને બધાને પૂરેપૂરી માહિતી પણ મળી જવાની છે. હર હર મહાદેવ, હર હર મહાદેવ. સમી બાદ જોઈ રહ્યા છો પહેલા હાર્દિક ક્યાંનું હું શું હાર્દિકભાઈ નહીં આવવાના આજે. તો ગાઈસ આજ તો વળી વિજયભાઈ પણ આવ્યા છે. વિજયભાઈ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય માતાજી. તો અત્યારે હાલમાં તો ભાઈ બહુ બધી ગાડીઓ આવી ગઈ છે, એટલે ગાડી આપણે અહીંયા પાર્ક કરી છે અને આપણે જઈએ સપ્તેશ્વર મહાદેવના દર્શન કરવા માટે. અને સપ્તેશ્વર પહેલાં તો નામ કઈ રીતે પડ્યું એ હું તમને બધાને કહું તો સપ્ત એટલે કે 7 અને શ્વેર એટલે કે ઈશ્વર. 7 ઈશ્વર એટલે કે ભાઈ સપ્તેશ્વર મહાદેવ. અને બીજું પણ એવું કહેવાય છે કે ભાઈ ગુજરાતનું એકમાત્ર એવું મંદિર છે કે જો મહાદેવના 7 શિવલિંગ આવેલા છે અને 7 શિવલિંગ ઉપર સતત જળાભિષેક ચાલુ રહે છે. હજી કોઈ વૈજ્ઞાનિક કારણ મળ્યું નથી, પણ આવું લોકવાયકા મુજબ કહેવાય છે એ અમે તમને બધાને કહી રહ્યા છીએ. ઓથુલા કોઈ નહીં. તો ગાઈસ આજ મહાદેવનો જોરદાર ચમત્કાર થઈ ગયો. આપણા ગુજરાતના સુપરસ્ટાર એવા કુશલ મિસ્ત્રીના ફાધર મળી ગયા છે. પેલા તો કાકા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. જય માતાજી. કેવું ચાલે છે કયો? બસ આનંદ મોજ. હા, અમારા તરફથી કુશલભાઈને યાદ આલજો. ચોક્કસ. અને શું કેવું છે અમારા ઓડિયન્સને? ઓડિયન્સને કે આવો સપોર્ટ કરતા રહેજો કુશલભાઈને, અને અમને બી સપોર્ટ કરજો. હા હા હા, થેન્ક યુ કાકા. તો ગાઈસ ખરેખર મારા ભાઈ આજે તો બહુ દિલ ખુશ થઈ ગયું. બ્લોગની શરૂઆતમાં જ વળી મોટા સેલિબ્રિટી એવા કુશલ મિસ્ત્રીના પપ્પા મળી ગયા, એટલે બહુ એક આનંદ અને ગર્વની વાત છે. તો આપણે હાલ જઈએ છીએ સપ્તેશ્વર મહાદેવના દર્શન કરવા માટે. દેખો અહીંયાથી જવાય છે. અને આજે તો ભાઈ પહેલો શ્રાવણીયો સોમવાર છે ને, એટલા માટે બહુ બધા ભાવિ ભક્તો આવ્યા છે. શું કેવું વિજયભાઈ? બધા ભક્તો આવ્યા છે. વાત સાચી છે. તો પહેલા આવેલા પછી આટલે 2 દિન ઓછા હતા એવું છે, પણ શ્રાવણ ની આડા દિવસ. તો ગાઈસ આજે તો મારા ભાઈ બહુ મોટી લાઈન લાગેલી છે, એટલે આપણે છે ને લાઈનમાં જોડાઈ જવું પડે. દેખો અહીંથી જવાય છે. બધી સાઈડમાં છે ને આ રીતે બોર્ડર બનાવેલી છે. હા દેખો બહુ બધા ભાવિ ભક્તો આવે છે. શોર્ટકટિંગ તો આવ્યો તો આવી જવા જાનવરી. કંકોરો આવ્યો છે. હા હા, સપ્તેશ્વરના કંકોર આવ્યું. જો વિકા તું કંકોરો કરતો હતો ને આવી ગયો ને. હા, હમણાં થોડી વાર પહેલા આવ્યા ને ત્યારે તો આપણા પાછળ એક કે લાઈન નથી, અને અત્યારે મોદી કહતા એ બધા ખાલી બાજુમાં જોઈ કેટલી બધી લાઈન થઈ ગઈ છે. તો પણ આપણે જવાન સમરે પબ્લિક હા. તો જીએ ને પછી બતાવીએ. પહેલા આપણે દર્શન કરી દઈએ મહાદેવના. હર હર મહાદેવ. હર હર મહાદેવ. હા પછી કુંડમાં નાવાના. હા, કુંડમાં હું થવાના? નાવાના. પવિત્ર થવાના. હા, પવિત્ર. ટાંટિયા કમ્પ્લીટ થઈ જાય કેમ? હા. વિકાજીના ટાંટિયા કમ્પ્લીટ થઈ જાય. તો ગાઈસ 7 ઋષિમુનિઓએ જે તપ કર્યું હતું ને, એટલા માટે અહીંયા બનાવેલો છે પાણીનું કુંડ. તો અહીંયા જેટલા પણ ભાવિ ભક્તો હોય ને એ બધા પવિત્ર થઈ જતા હોય છે, એવું લોકવાયકા મુજબ કહેવામાં આવે છે. તો દેખો આ સ્પેશિયલ પુરુષનું છે. આમાં બધા પુરુષો સ્નાન કરી અને પવિત્ર થઈ જાય. અને પેલ બાજના ભાગમાં છે ને સ્પેશિયલ લેડીઝનું બનાવેલું છે. એ લેડીઝનું બનાવેલું છે ખબર છે. હા, અને આ પુરુષનું આમ તો એ મેલ છે ફિમેલ છે તેમ કે પહેલા ઊંટ ઉપર એમની ફિમેલ છે મેલ છે તેમ કે પહેલા ફિમેલ. એ ફિમેલ કે તું તો ના લે કે ચાલે. તું તો વાંધો નહીં, ફિમેલ તો નાઈ શકે, બાકી મેલ ના નાઈ શકે. તો ગાઈસ તમારે બધાને જે પાછળ દેખાય ને એ સ્પેશિયલ લેડીઝનું કુંડ છે. અંદર બધી લેડીઝો સ્નાન કરે અને પવિત્ર થાય.
બાકી વહી દેખો મસ્ત મજાનું ઊંટ પણ શણગારેલું છે. પૂજા ભાઈ જય માતાજી, હર હર મહાદેવ. પૂજા મજામાં? હા, કોઈ ચાર્જ બાર છે કોઈ બેહવાનું કોઈ છો? બે હેવા ને આપણા બે હાય હે ખરેખર? હા, બે હાર દેખો તા. ને ઊંટને શું બેહાડો? તો ગાઈસ દેખો અત્યારે હાલમાં પેલા ઊંટને બે હાર છે આ રીતે. બેહી જા એ લોકોને ભાષાની ખબર પડી જાય. બેહી જા કે એટલે ઊભો થા. ટ્રેનિંગ આલેલી છે પહેલાથી. વાત સાચી છે. આ વિડીયો ચાલુ છે. આગળ વિક્રમને બેહારો, પાછળ માવાને બેહારો. કરો રે બસ કરો રે. આ બે હાર દીધું. આ બે હાર દીધું. હે? ના બસ અમારે ના બસ. ખાલી ઓમ બેઠો કરીને બેહારો. તો ગાઈસ ફાઇનલી વિકોજી બેસી ગયા છે ઊંટ ઉપર. વિકાજી છે એવું લાગે છે? ના માન નથી બેહું પહેલા. તું બે હઈ માં આવી ગયો હું. હે? તો ફાઇનલી ગાઈસ આપણે ઊંટ ઉપર બેસી ગયા છે. લેડો વિકાજી પેલો ગીર પાડ હેડો. કરો ભાઈ. વિક્રમ ના યાર કીક મારો હેડો. ઘેર તો ઘેર તો પાડો. અરે આખી દુનિયા દેખાય ને કોઈ દીધું. મન હવે રે. ગજબ લાગે છે. તો ગાઈસ ઊંટ ઉપર બે હે ને એ મારા ભાઈ આખો અલગ જ લેવલનો એક્સપિરિયન્સ રહ્યો. પહેલાં થોડી વાર બીક લાગી, પછી તો બધી બીક નીકળી ગઈ. બાકી એક મસ્ત વસ્તુ જોવા મળી છે. કોઈને મેં મેળવી હોય ને તો દેખો આ રીતે ડાયરેક્ટ જ મેળ દેવાની. તમને જે શેપ ગમે, જે ડિઝાઇન ગમે ને એ ડાયરેક્ટ ઓમ કરીને આંખ ઉપર લપકાઈ દેવાની. તો ગાઈસ મંદિરના પાછળ છે ને સાબરમતી અને ડેભોલ બે નદીઓનું એક સાથે સંગમ થાય છે. આ દેખો અત્યારમાં તો પાણી નહીં, પણ આપણે પેલી સાલ આવ્યા ને ત્યારે તો બહુ બધું પાણી આવી ગયેલું હતું. અત્યારમાં તો પૂરી નદી બધી ખાલી જ છે. એટલે તને હોય પાછા વળી ગયા આપણે. તો ગાઈસ વિકોજી અંદર નાહવા માટે ગયા છે. આ પાણીના કુંડના અંદર છે ને જે પણ એ બધા પવિત્ર થઈ જતા હોય છે એવી લોકવાયકા મુજબ કહેવામાં આવે છે. તો ગાઈસ વિકોભાઈ તો કુંડમાં નાહવા માટે ગયા છે અને આપણે આ ભાઈ નહીં બેહ્યા છે. ભાઈ જય માતાજી. હું જગ્યા મજામાં કે? બસ મજા. ભાઈ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છો? મજામાં છો કે? આ બધા મારા ફોલોવર્સ છે. હાય બુની મજામાં? મજામાં. જય શ્રી કૃષ્ણ. જો ગાઈસ તો ગાઈસ અમારા સબસ્ક્રાઇબર મળ્યા છે. સપ્તેશ્વર ઋષભ પટેલ મારું નામ છે. બહુ ખૂબ સારો વિડીયો બનાવે છે વિક્રમ ઠાકોર અને બાવાજી બાવાજી મસ્ત વિડીયો ઉતારે છે. સબસ્ક્રાઈબ અને ફોલો કરી દેવું. થેન્ક યુ. તો ગાઈસ વિકોજી તો શાન નાહવા માટે પડ્યા છે. હજી સુધી બહાર ના આવ્યા. મને એવું લાગે છે કે અડધો કલાકથી એમને જેટલા પણ પાપ કર્યા છે ને બધા પાપ ધોતા હોય ને એવું લાગે છે. હા દેખો હજી સુધી મહિન નાના જ કર્યું છે. અરે હું કર્યું લે બગડે હા લેવડો બહાર આવી જાઓ વિકાજી હેડો. ઓ વિકાજી બહાર આવી જાઓ અમે. હા તો અંબાદા હો ભરીએ એની અંદર છે પસ તો એ બહાર આવી જાઓ જવાન છે. તો ગાઈસ વિકાજીની ડિમાન્ડ છે કે મારો ઊંટ ઉપર વરઘોડો કાઢવો છે. કેટલા ઊંટ લાવવાના આપણે એટલા ઊંટ લાવીશું. એવું હે ને? બધા ઘોડા પર વરઘોડો કાઢવા ઊંટ ઉપર કાઢવાનો. ખરેખર
પછી ઝોન લઈને પાછું ઊંટ લઈને જવાનું તો એટલે બૈરાને પાછળ બે હલાવવાનું ઊંટ રારી ઉપર બૈરીને રાવાની હા એ ઊંટ ઉપર આવે ગોળો કાઢવાનો પછી શ્રીમંતમાં અલે બધું પડાઈ દે કે તાને અત્યારે બુકિંગ કરી દેવાનું લેડો ચલો થેન્ક યુ ભાઈ હો જય માતાજી બધાનો ખૂબ ખૂબ આભાર આ દેખો ગાઈસ ઘણા બધા મિત્રો જોવા માટે આવ્યા છે હાય હા તો ગાઈસ વિકોજી અંબાર આયા છે નાઈને સહી મજા આવી ગયા ભાઈ મજા આવી કુંડમાં કેવું રી તારે એક નંબર ખરેખર એ કુંડમાં કર્યું મને એમ તો કે કોઈ નહીં બધા પાપ ધોયા પાપ દોયા એમ કેટલા પાપ કર્યા હતા તું 10 10 પાપ કર્યા હતા તે 10 મની કેટલા દોયા 10 8 જ ધોવાના હતા યાર બે તું એ રાખ્યા આવતા થોડા દિન પાછા ના આવતી આપણે થોડા દિવસ પછી પાછા આવો તો તારા બે પાપ જે રહી ગયા છે ને એ બધા ધોવાઈ જોતી યાર ખોટું કર્યું તું યાર કેમ પાસ આવવાનું એટલે બે પાપ તારા ધોવાઈ જોત ને પણ આમ ધોકા પાસ આવીએ કે તાપ અહીં નહીં આવીએ હા આવી બાકી કે કેવી મજા આવી ગઈ મજા આવી મજબૂત મજા આવી ગઈ ને હા તો બરાબર વિજયભાઈ 10 પાપ કર્યા તો ને એમ કે છે કેટલા 10 એમાં અડધો કલાક લાગ્યો તો ઈ મળતો કલાક લાગ્યો તો ગાઈસ શરૂઆતમાં આપણે આયા ને આવો જય માતાજી મજા આશીર્વાદ લેવા પડો બાળો થેન્ક યુ એવું હે હા બનાવો છો ને તમે વિડીયો બનાવીએ આ બ્લોગ વિડીયો બનાવો છો ને બરોબર હું તમને ફેસબુક પરથી જોઈને ઓળખી જાય હા થેન્ક યુ બાબુજી જય માતાજી ચલો જય માતાજી મજામાં ના હિંમત ના કરના જલ્દી તો ગઈ શરૂઆતમાં આયા ને ત્યાર તો મારા ભાઈ હે મહારાજ જય માતાજી જય માતાજી જય માતાજી હા લઈ લો મઢાસણા અમે બુઢેવો છીએ એટલે ગુરુદર કરવા માટે આવેલા છીએ બરાબર અને અહીંયા મધ્યાહન પડ્યું ભોજન કરવાયા અહીંયા પ્રાચીન નગરી છે બરાબર અહીંયા સપ્તી સર્વિસ તમે ખાલી બે શબ્દમાં વર્ણન કરો હેડો આ 7 ઋષિમુનિએ અહીંયા તપ કરેલું છે અહીં જલાભિષેક થાય છે ડાયરેક્ટ ભગવાનનું ઘણા વૈજ્ઞાનિકો આવ્યા પણ એનું સંશોધન કરી શક્યા નથી તો એ બધા બુઢેવો આવીને અહીંયા પૂજા પાઠ કરું છું અહીંયા મહાદેવનું કાર્ય લોકો જે આવું છું શ્રદ્ધા ભક્તિથી એમનું કાર્ય પરિપૂર્ણ થાય છે થાય છે ને એ તો થાય જ ને મહાદેવ ચલો હર હર મહાદેવ હર હર મહાદેવ હર હર મહાદેવ I do not give any chance of them. God cannot take grace from stone. So every morning you plant of it true. યો થેન્ક યુ ચલો ગાડી લઈ ગયા ચલો બાય બાય તો ગાઈસ આપણે જ્યારે આયા ને ત્યારે તો મારા ભાઈ ખતરનાક ગરમી લાગી એકદમ હેવી બફારો માર્યો અને અત્યારમાં દેખો વરસાદ ચાલુ થઈ ગયો છે અરે મારકુટ વરસાદ પડે જો તો ગાઈસ હાલ આપણે આવ્યા છીએ ઇલોલ ગામની અંદર અને ઓય મારા ભાઈ અમારા એક સબસ્ક્રાઈબર છે તેનો ફોન આવ્યો કે ભાવાજી મારે તમને મળવું છે અને સારું કહેવાય કે ભાઈ આપણે પાછા ઇલોલ ગામની અંદર જ આવેલા હતા અને સબસ્ક્રાઈબર ઇલોલ ગામનો જ છે એટલે મેં કીધું આવી જોડે તાર મુલાકાત થઈ જાય તો હાલ આપણે ચા પીએ છીએ સ્પેશિયલ ગોળની ચા ઉપસરપંચમાં આવ્યા છીએ હા દેખો આ ભાઈ સ્પોન્સર કરી છે ભાઈ જય માતાજી હું જગ્યા મજામાં હા વરસાદ ચાલુ જ છે પાછો ઝરમર આવે ચા તો ગજબ બની ગજબ ચા છે ઇલોલ ગામના એક કાકા મળ્યા છે અને એ બહુ સારા એવા કલાકાર છે લગભગ કેટલા વર્ષ પહેલા હતા ગરબો ગાયેલા તે 99 એમ 99 વિચાર તો કરો 1999 અને મારો જન્મ છે 1998નો એક વર્ષ પછી કાકાએ મસ્ત મજાના ગરબા ગાયા હતા તો એ વખતના છે ને પૈસાની થોડીક તંગીના કારણે ભાઈ કલાકાર પાછા પડી જતા હોય છે બરાબર છે તો હાલ આપણે છે ને મસ્ત બે લાઈન હો ભરીએ કઈ આવી રહ્યા કાકા છે કાકા જય માતાજી શું નામ તમારું રાજુ રાવત તો લેહડો તને એક મસ્ત ગરબો ચડાવો તમે હેડો કે જે ગરબા તમે ફેમસ થયેલા હોય એવું અરે કાળી ચૌદસ ના વાળ દીત વાર કોઈ ગુજર જન્મ્યો માધમ રાત રે આજ તઈ હાથમ કાલ થઈ આઠમ ઘુમનો લગન હોય રે વાહ 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 જોરદાર હું અવાજ એક નંબર છે ને ખરેખર
તમારે સર આવો છો ગરબો ના એ ખેતી તો આવા બીજો તો ગાઈસ અમે જે સબસ્ક્રાઈબરની વાત કરતા હતા ને એ આવી રહી સબસ્ક્રાઈબર છે. જય માતાજી. પૂછો કે મજામાં કે હા તો હમણાં ઘેર જવાનું છે આપણે. જય માતાજી. મજામાં આવો. જય માતાજી. મજામાં. તો ગાઈસ હાલ આપણે સબસ્ક્રાઈબરના ઘેરથી ચા પાણી મસ્ત કરી લીધું છે અને આવી રહ્યા વિપુલભાઈ અને એમનું ફાઉન્ડેશન ચાલે છે. જય માતાજી. ધ રણછોડ દાદા ફાઉન્ડેશન એટલે ઇલોલ ગામના અને ઇલોલ ગામના આજુબાજુના ઇલાકાની અંદર જેટલા પણ મિત્રોના જરૂરિયાતમંદ હોય, કોઈ નિરાધાર હોય, કોઈ અનાથ હોય, ટૂંકમાં મતલબ જરૂરિયાત હોય તો એમને આ લોકો છે ને કરિયાણાની કીટ પૂરી પાડતા હોય છે. તો તમારો ખાલી નંબર આવેલો, કોઈને જરૂર હોય તો કોન્ટેક્ટ કરી લે તમને. અમારો નંબર છે 93 16 81 91 61. જય માતાજી. જય માતાજી. અને અત્યારમાં દેખો ફાઉન્ડેશન તરફથી 2 પેકેટ આવે છે રોટલીઓનો. એટલે આપણે રોટલીઓ હજી બીજો આવશે ને? બરાબર છે. તારું ટલ્યો મારે ગાયોને જે મતલબ કે અબોલા જીવના ખવડાવવા. અબોલા જીવને ખવડાવવાની હે ને? જોરદાર કાઢીએ છે ભાઈ. યાર ગજબ ગજબ. તો જુઓ ગાઈસ 2 તો આવી આવી અને આ દેખો 1 2 3 4 ટોટલ 6 પેકેટ આવે. આજીઓ અને દાદાની મરણ તિથિ નિમિત્તે હા પુણ્યતિથિ અમારા દાદાની 10મી પુણ્યતિથિ નિમિત્તે અમે અબોલા જીવના રોટલીનું અર્પણ કરીએ છીએ. ના ના સરસ સરસ. માતાજી તમને બહુ આગળ લઈ જાય એવી પ્રાર્થના. તો ગાઈસ જે આપણા ફાઉન્ડેશનની અંદરથી બધી રોટલીઓ આવી હતી ને એ આપણે સહકારીજીના તમને બધાને ગાયો દેખાય એ બધી ગાયોને ખવડાવી દેવાની છે. તો આમ આપણે કરીએ છીએ વિડીયોને એન્ડ. આઈ હોપ કે તમને બધાને ગમે તો લાઈક કરી દેજો. ચેનલ પણ આવેલા તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. બાકી મળીએ કાલના નવા વિડીયોમાં. બાય બાય. ટેક કેર એન્ડ જય માતાજી.